મગફળીમાં એરંડીનો ખોળ વાપરવાના ફાયદા. મગફળીના દુશ્મન એવા મૂંડા તલ કીડી અને વાયરવોર્મ જેવી જમીનજન્ય જીવાતો માટે ખોળ વરદાનરૂપ ખાતર છે. દાણાનો ભરાવ સારો થાય છે, જમીનની ભેજધારણ ક્ષમતા વધે છે, જમીનમાં ઉપયોગી જીવાણુઓ સક્રિય કરવામાં મદદ કરે છે. વપરાશની માત્રા 16 ગુઠાના વીઘા પ્રમાણે 20-25 કિલો ખોળ વાવણી સમયે જમીનમાં આપી દેવો જોઈએ. પાયાના ખાતર તરીકે ખેતર તૈયાર કરતી વખતે અથવા વાવણી પહેલાં ચાસમાં એરંડીનો ખોળ આપવો સૌથી વધુ હિતાવહ છે. ફળવૃક્ષોમાં આંબા, ચીકુ કે લીંબુ જેવા ઝાડના થડની આસપાસ રીંગ બનાવી આપી શકાય છે. બિનખાદ્ય એરંડીનો ખોળ ઝેરી હોય છે, તેમાં રીસિન નામનું ઝેર હોય છે. તેથી તેનો ઉપયોગ ફક્ત ખાતર તરીકે જ કરવો. પશુઓને ખોરાક તરીકે ક્યારેય આપવો નહીં. એરંડીના ખોળનું બુકિંગ ચાલુ થઈ ગયું છે, જે 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી ચાલશે. જે અંતર્ગત ખેડૂતે એક બેગ 50 કિલો પ્રમાણે ₹550 ચૂકવવાના રહેશે. જે ખેડૂત મિત્રોને ખોળનું બુકિંગ કરાવવાનું હોય તે આજે જ અમારો સંપર્ક કરો. એગ્રીટેક કોર્પોરેશન, ચિત્તલ, શેડુભાર, તાજી, અમરેલી. ખેતી માટે તમારો સાચો સાથવારો.